સુરતના સિટી લાઇટ વિસ્તારમાં ફર્નિચરના કામ દરમિયાન એક કોન્ટ્રાક્ટરના મોતની ઘટનાએ ચકચાર મચાવી છે। મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની અને પાંડેસરા વિસ્તારમાં સ્થાયી થયેલા 40 વર્ષીય મંગેશ સુતારનું કામકાજ દરમિયાન મોત નીપજ્યું હતું। જો કે તેમના પરિવારે આ ઘટનાને શંકાસ્પદ ગણાવી અને હત્યાનો આરોપ લગાવ્યો છે। પરિવારજનોના જણાવ્યા અનુસાર મંગેશ પાસે કામના સ્થળે જબરદસ્તીથી કામ કરાવવામાં આવતું હતું અને પૈસાની લેતી દેતી લઈને વિવાદ ચાલતો હતો। પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે મંગેશને સાઇટ પરથી જાણી જોઈને ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવ્યો હતો। એક સુખી પરિવારનો મોભી ગુમાવનાર પત્ની અને 2 દીકરાઓએ તંત્ર પાસે ન્યાયની ગુહાર કરી છે। જ્યારે ઉમરા પોલીસે આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફરિયાદના આધારે તપાસ તેજ કરી છે। કામ કરતાં કરતાં એ લોકોના કંઈ વચ્ચે કંઈ થયું હશે ત્યારે ધનતેરસના દિવસે 6 લાખ રૂપિયા પાર્ટીએ કે પેમેન્ટ આપ્યો, એમાં 4,25,000નું કામ પૂર્ણ થયા બાદ 1,75 એને પાછા આપ્યા પાર્ટીને, એકને કામ નહીં કરવાનો હતો કે બંને વચ્ચે કંઈ તકરાર હતી। એના પછી જ્યારે મંગેશ સુતાર એકવાર મારી ઓફિસમાં આવ્યા ત્યારે મને એવી જાણ કરી કે મેં આ ત્રાસ છું એ સાઈડથી। મેં કહ્યું શેનો ત્રાસ છે? બોલે આ સાઈડથી। મેં કહ્યું કંઈ હોય તો મેં વાત કરું, એટલે કંઈ વાત કરવાની જરૂર નથી, મેં મારું કામ પટાવું છું, એવી રીતે એને મને જાણ કરી। તમને શું લાગે છે કેવી રીતે મોત થઈ? એ આગળ એ તો ખબર પડે કે અમને પૂરી ડિટેલ ખબર નહીં, પણ આ જરૂર છે કે બંને વચ્ચે બબાલ